अस्सलामुअलैकुम। હું છું તમારી નમીરા સુમરા અને આજે હતો દહીંવડાનો પ્રોગ્રામ, તો આપણે બનાવી લીધા દહીંવડા। તો જોઈ શકો છો અડદની દાળ ને મગની દાળ ને બધું મિક્સરમાં કરવા માંડ્યા રેડી। મિક્સરમાં હું લઈ ગઈ દર, તો આપણી નાખી દીધા મિક્સરમાં, મિક્સર ચાલુ કરી દીધું। તમે જોઈ શકો છો, જો દરી નાખ્યું, પછી બેટર બનાવી લીધું, તો મસ્ત બેટર થઈ ગયું હતું। પછી ઉતારી લીધા દહીંવડા, અને દહીંવડા નહીં એટલે દહીંવડાના જે બનાવવાના વડા એ, પછી તૈયારી કરી બીજી બધી, તો જોઈ શકો છો તમે। બસ આગળ જોતા રહો। પછી આગળ થઈ ગયા દહીંવડા રેડી, હજી રેડી નહોતા થયા, મેં દહીંમાં નાખ્યા હતા। પછી હું આવી ગઈ ઉપર રેડી થવા, તો જોઈ શકો છો તમે। મેં વાળો રહ્યો મારા, તૈયાર થઈ હું, તૈયાર થઈને પછી રોજુ ખોલવાની તૈયારી કરતા હતા। તમે જોઈ શકો છો એમાં આયત વચ્ચે વચ્ચે મને ડિસ્ટર્બ કરવા આવતી હતી। એને હું કહેતી હતી તારે કેમેરામાં નથી આવતો, કે ના નથી આવું એમ કહેતી હતી મને। પછી આપણે થોડું કરી લીધું મેકઅપ બેકઅપ, તો જુઓ। અને બધાની બહુ રિક્વેસ્ટ હતી કે બોલીને બનાવો, બોલીને બનાવો, તો બોલીને બનાવીશ ઇન્શાલ્લાહ રમજાન પછી। હમણાં તો રમજાનમાં જરા પણ ટાઈમ નથી રહેતો, એટલે હમણાં હું નાત શરીફ નાખું છું। તો બસ સપોર્ટ કરતા રહો બધા, ને સપોર્ટ આવો જ રહીએ, તો કંઈક વ્લોગ બનાવવાની મને બહુ મજા આવશે। અને પહેલાં જેવો જ સપોર્ટ આપો છો એના માટે થેન્ક યુ। અને જો મારા બધા વ્લોગ, ને પછી આપણે આવી ગયા નીચે પાછા, પછી કરી લીધું ભજીયાનું બેટર તૈયાર, તો ભજીયાના કર્યા ચાલુ। ત્યાં આવી ગયા નાસિર સુમરા, પછી નાસિર સુમરાએ વિડીયો શૂટ કરવા મને હેલ્પ, પછી કરી નાખ્યા દહીંવડામાં ડેકોરેશન, ઇફતારી આપણે માશાલ્લાહ બધાએ ખોલી, મેં પણ રોજુ ખોલી લીધું। તો જો હવે પછી આવી ગઈ ઉપર આવીને જોયું તો ઘડિયાળમાં જોયું તો 11 વાગી ગયા હતા। પછી સૂઈ ગયા, અને પછી બધાને કહી દીધું ગુડ નાઇટ, અલ્લાહ હાફિઝ, દુઆમાં